તો ગાઈઝ આપણે વગી ગયા છીએ અત્યારે બગદાણા બજરંગદાસ બાપાના શરણોમાં આપણે આવ્યા છીએ. અમારા કેમેરામેન સૂર્ય ખાઈ છે. હરત ક્યાંથી મેં મારો ભાઈ બજરંગદાસ બાપાએ આપણને સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે ખબર. ઓલું કેમ નહીં કે બજરંગદાસ બાપા બોલાવે ને ત્યાં રેત તે છે ને આપણે આવવાનો અંજળ આવે એની જેવું હોય. તને ન ખબર હોય બધું રાજકારણ કહેવાય. કટ કરીને આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને અમારા કેમેરામેનની ફરમાઈશ ઉપર બગદાણા બજરંગદાસ બાપાના શરણોમાં આજે આપણે છે ને વ્લોગ શરૂ કર્યો છે. અને ભરવા તડક્યો એટલે કે 12:30 થયા છે અને 12 વાગે આપણે પહોંચ્યા છીએ બગદાણા. તો હાલો હવે અંદર જઈએ અને બાપા સીતારામના દર્શન કરીએ. અંદરનો તમને નજારો બધો. ચાલો કેમેરામેન કમ બેક. એટલે ઉતાવળ રાખ મોટા. તો આપણે જો ભાઈ જ્યાં પરમિશન હશે ત્યાં ઉતારશું. આપણે મોઢા નહીં ખાઈએ. અને આવડો આ છે મેન ગેટ સીતારામનો અને આપણે પહોંચી ગયા છે અંદર. હાલે બાપા હાલે ભાઈ મને શરમ લાગે. તો આપણે પહોંચી ગયા છીએ અંદર. મંદિર છે આ નવું મંદિર છે. જૂનું મંદિર સામે છે. તો આપણે પહેલા છે ને જૂના મંદિરના દર્શન કરીએ કેમ કે જૂનું બાપાનું સાનિધ્ય જે જૂનું છે એ જ મેન છે. તો ચાલો આપણે પહેલા ત્યાં જઈએ. પણ એની પહેલા છે ને કાળ ભૈરવ દાદા બેઠા છે. તો એનો હું તમને મૂર્તિ બતાવું પછી તમે શું કહેવાય કાળ ભૈરવ દાદાનું છે ને મંદિર છે. પણ આપણે છે ને પહેલા દર્શન કરી લઈએ. પછી આપણે છે ને કેમેરામેને કેમેરો આપી દઈએ. તો છે ને આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે જે બધા મંદિરની અંદર ને તે લાજ તે તમારા બજરંગદાસ બાપાના અંદર જાઓ તે ત્યારે આવે છે. કેમ કે પબ્લિક જ એટલું છે ને એટલે અંદર જવા માટે કોઈ રસ્તો જ છે જ નહીં. એટલે આપણે મંદિર છે ને બજરંગદાસ બાપાના દર્શન કરાવી દઈએ કેમ કે અંદર જવાની જગ્યા છે જ નહીં. એટલે આપણે અહીંયાથી આપણે શૂટ કરી રહીએ. તો આ બજરંગદાસ બાપાનું મેન સાનિધ્ય છે. તો આ અહીંયાથી બજરંગદાસ જૂનું મંદિર છે. ચાલો હવે પાછળ બીજો નજારો બતાવીએ તમને. તો ગાઈઝ આ છે ને બજરંગદાસ બાપાની મેન સમાધિ છે. જો અહીંયા ઉપર લખ્યું છે. આપને કંઈ ખબર નથી પણ અહીંયા લખેલું છે બજરંગદાસ બાપાની મેન છે ને સમાધિ છે. તો આ છે ને મંદિરની બાજુમાં આવેલું છે જે છે ને બજરંગદાસ બાપાની સમાધિ કહેવાય છે. તમને એનો ફરતો નજારો બતાવી દઉં છું. અને અહીંયા બજરંગદાસ બાપાનું મેન છે ને મંદિર છે. અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે બજરંગદાસ બાપાનો. શ્રીફળ વગેરવાની વ્યવસ્થા છે. અહીંયા આવો તો શ્રીફળ વગેરવાની વ્યવસ્થા છે. હવે આપણે પાછળ જઈએ આમ. ચાલો અમારા કેમેરામેન. તો ભાઈ આ છે ધ્યાન મંદિર છે. એક વસ્તુ છે ને કલ્પા એક વસ્તુ નવીન જોવા મળી. બગલા મીન્સ કે છે ને બહુ જાજા છે ને એક નવી વસ્તુ જોવા મળી છે કે છે ને બગલા તમને ખબર નથી થોડોક અવાજ હલન ચલન થાય તો વયા જાય. અહીંયા આટલો દેકારો છે છતાં જો આમાં કેટલા બગલા અંદર છે ને અંદર બગલા છે. જો અહીંયા છે અંદર જેટલો દેકારો છે છતાં અંદર બગલા છે. આપણા કેમેરામેન ને કહીએ કે છે ને બગલા બતાવે. તો ગાઈસ આ મંદિરનો સાઈડમાંથી નજારો છે જે નવું મંદિર છે. અને સાઈડનો નજારો છે અને છે ને આ સાઈડનો એની સાઈડમાં છે ને ગ્રાઉન્ડ છે. એટલે તમને દેખાતું હોય છે આ ગ્રાઉન્ડ સાઈડનું છે. અને નવું મંદિર છે. આ મંદિરની સાઈડમાં નવું મંદિર છે. આપણે અંદર જઈએ.
મંદિરની આ તો જૂના મંદિર તમને બતાવી દીધા, આ ધ્યાન મંદિર બતાવી દીધું તમને, તમારી દાદાની બતાવી દીધી. હવે છે ને આ જે છે મંદિર છે ને નવું મંદિર છે, જે આખું આરસનું પથ્થરનું મંદિર બનાવેલું છે. તો ચાલો હવે તેનો નજારો બતાવો તમને, બેકગ્રાઉન્ડમાં બતાતું જશે આખું મંદિર. તો અમે અમારા કેમેરામેનને કહીએ કે હવે અમે છે ને અંદર જયા. તો ચાલો કેમેરામેન આપણે જઈએ અંદર જલ્દી. ચાલો ભાઈ. અને છે ને ભાઈ એક બાજુ લેડીઝ ને હાલવાનું અહીંયા અને એક બાજુ જેન્ટ્સ ને હાલવાનું, એટલે આમાં જે સમજો જ્યાં હાલવું હોય હાલજો. હે બજરંગદાસ બાપા. તો આ છે ને જૂનું આ દાદાનું નવું મંદિર છે બજરંગદાસ બાપાનું. તો હવે છે ને શ્રી કિનારામાં સવારનો તો અમે અમારા કેમેરામેન છે ને આરતી વાટે ઉભા છે. આરતી બંધ થાય ને તો અમે અંદર રહીએ. કમોટા થોડું શૂટિંગમાં લડી તો ભાઈ આપણને યાર માય ઓલું જ નથી ને યાર, ઘોંઘાટ આપણને ભાઈ તમને યાર સંભળાય નહીં. વોઇસ લીધેલી મેહુલભાઈને બોલવામાં થોડો પ્રોબ્લેમ થાય અને મિત્રોને વિડીયો દેખાડવામાં પ્રોબ્લેમ થાય, કેમ કે અમે સમજાવી ન શકીએ તમને લોકોને, એટલે અમે કીધું કે 5-10 મિનિટ વેઇટ કરી લઈએ, આરતી પતી જાય અમે લોકો દર્શન કરી અને પછી વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કરશું. તો ઓકે, થેન્ક્સ. થેન્ક યુ કમલભાઈ, થેન્ક યુ કલ્પીભાઈ. યસ તમે શું કે અમને એટલી બધી જાણ કરી એટલે આપણે થેન્ક યુ કલ્પીભાઈ. પણ હવે આ શું કહેવાય તરીકે બહુ લાગ્યો છે. અમારા ગુરુ કેવો, અમારે તમને ગુરુ દક્ષ ગુરુ રામ ભગવાનનું મંદિર છે, બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, વસ્તુની મૂર્તિ છે. આ બાજુ રામ ભગવાનની હનુમાન દાદાની મૂર્તિ છે, ઓલી બાજુ ગણપત દાદા છે. આપણે અહીંયા જઈએ. ગણપત દાદાની આ બાજુ મૂર્તિ છે, પણ ગરદીના કારણે છે ને આપણે ક્યાંય જઈ નથી, કેમ કે આપણે શર્મિલા બહુ રહ્યા ને. પણ ખૂણામાં પાછા શૂટ કરવા ઉભા. તો છે ને આ મંદિરની ઉપરની સાઈડ છે અને છે ને અહીંયાથી આ બાજુ છે ને જમણવારની આખી વ્યવસ્થા છે, ભોજનાલય છે. આ બાજુ જમણવારની વ્યવસ્થા છે, ઓલી બાજુ આ બાજુ મંદિર છે. હાલો હવે આમ જઈએ આપણે. શું કહો કેમેરામેન? હાલો ચલો જલ્દી કેમેરામેન. ભાઈ અહીંયા છે ને ભોજનાલય છે, પ્રસાદી લેવા માટે. જો અહીંયા બોર્ડ મારેલું છે, મંદિર છે નવું, એક્ઝેક્ટ એની બાજુમાં છે ને ભોજનાલય છે. તો આ ભોજનાલયનો રસ્તો છે ભાઈ. ઓકે, બજરંગદાસ બાપાની અહીંયા આવો ને પ્રસાદી ન લો એવું તો બને નહીં ભાઈ, એટલે પ્રસાદી આવો તો લેજો. 24 કલાક માટે છે ને રસોડું અહીંયા શરૂ હોય છે. એ પણ કોઈ ઓલું નથી કે ભાઈ લિમિટ નથી, અનલિમિટેડ. તમે કેટલા 5 જણા હોય, એકારે 100 જણા હોય તો પણ અહીંયા રસોડું શરૂ હોય છે. તો છે ને આવો તો જરૂર આવજો ભાઈ. દાદાની દયાથી છે ને અહીંયા રસોડું 24 કલાક શરૂ હોય છે. અને હાલો હવે જરાક નજારો બતાવી દો તમને, પછી તો આપણે બીજે જઈએ. ભાગ છે મંદિરનો જ્યાં શું કહે ઇલેક્ટ્રિક ભાગ છે, ગ્રાઉન્ડ છે, વધારાની રાખવાની વ્યવસ્થા છે. બેકગ્રાઉન્ડ તો ગાઈઝ છે ને આ મંદિર તમને આખું બતાવી દીધું છે. અને ભર બપોર એટલે કે તડક્યો થશે અમારા શું કે કલ્પેશભાઈને મોડું થાય છે, એટલે છે ને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. આખું મંદિર તમને બતાવ્યું છે. બજરંગદાસ બાપુની દયાથી છે ને મંદિર 24 કલાક ખુલ્લું હોય છે. ધર્મશાળાની પણ વ્યવસ્થા છે, જમવાની પણ 24 કલાકની વ્યવસ્થા અહીંયા છે. અને અઢળક માણસો રોજ આવે છે. તમે પણ કેવલ ક્યાં રહેવાનું? પાલીતાણા. આપણું ભાઈ જાણીતું ગામ છે. હે આ ભાઈ નું હાહરિયું છે અહીંયા. હા, એના મામાનું ગામ છે. ત્યાં ઓલો જનતા ઓલી જાગૃતિ હોટલ છે ને એની બાજુમાં. અમે કેટી રોડ ઉપર રહીએ. એમ કેટી રોડ ઉપર એમ ને? હારો. તો અમારી ચેનલ ને શું કહેશો? લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો એમ. ઓકે કલ્પેશભાઈ, તો અમારો વિડીયો કાલ આવશે, જોયો કે? અમે અહીંયા છે ને બ્લોગ ને છે ને પૂરો કરીએ છીએ, કેમ કે અમારે હજી એક બ્લોગ એટલે કે શું કહેવાય અમારા કેમેરામેન અમારી આટલું લાવ્યા છે જોલો ચિપ્સ, અને જોલો ચિપ્સ નો ચેલેન્જ કરવાનો છે. તો અમે છે ને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળશું નવા બ્લોગમાં નવી મુવમેન્ટ. ત્યારે બધાને જય મોગલ.